વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 3 જે છે આપણું બુદ્ધિ, એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે, કારણ કે બોર્ડની પરીક્ષા માટે સૌથી અગત્યનું આપણું સ્વાધ્યાય કહેવાય છે. સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો બોર્ડની પરીક્ષા માટે અને તમારી પહેલી બીજી પરીક્ષા માટે પણ ખૂબ જ મોસ્ટ ટાઈમ હોય છે. માટે વિડીયોને ધ્યાનથી જોવાનો છે અને આખો વિડીયો એકવાર જોઈ લેવાનો છે, સમજી લેવાનો છે, પછી જ લખવાનું છે. પહેલો જોઈએ, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો અને ચેનલ ઉપર નવા હોય તોય પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ધોરણ 12ના તમામ વિડીયોઝ તમને અમારી ચેનલ ઉપર જોવા મળ્યા રહેવાના છે. પહેલો છે કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો આવશે ઓપ્શન નંબર સી, સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે. બીજો છે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો છે, કોણે દર્શાવ્યો છે? તો આવશે બી, ગિલફર્ડ નામના મનોવૈજ્ઞાનિકે. આગળ જોઈએ ત્રીજો કે આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તેમાં આવશે ઓપ્શન નંબર એ, નિમ્નખંડ જવાબદાર છે. નેક્સ્ટ જોઈએ ચોથો કે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? તો આવશે ઓપ્શન નંબર એ, એબિંગ હોસ નામના મનોવૈજ્ઞાનિકે. પાંચમો જોઈએ કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો આવશે ઓપ્શન નંબર બી, 90થી 109. આગળ છે છઠ્ઠો કે માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો આવશે ઓપ્શન નંબર એ, 2 વર્ષની માનસિક વય ગણવામાં આવે છે, 2 માસની. સાતમો છે કે સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? તો આવશે પ્રોફેસર ટર્મને. ઓપ્શન નંબર બી જે છે એ આપણો કરેક્ટ આન્સર રહેશે. આગળ આઠમો છે કે મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક 70થી નીચે હોય છે. અને આ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે અને એક વાક્યવાળા MCQમાં પણ પૂછાઈ શકે. નવમો છે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો આવશે સી, ઈસવીસન 1936ની સાલમાં રચવામાં આવેલ હતી. આગળ જઈએ દસમો કે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? તો આવશે ઓપ્શન નંબર સી, ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે શરૂ કર્યો હતો. બીજો છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો કે જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો આવશે જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતા આલેખના નામથી ઓળખવામાં આવે છે. બીજો છે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત બ્રિટનના મનોવૈજ્ઞાનિક પાર્લ્સ સ્પીયરમેને રજૂ કર્યો હતો. આગળ છે ત્રીજો કે કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે? તો ઘટકીય બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે. તો છે ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો છે કે ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે દર્શાવે છે? તો ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત જગન્નાથ પ્રસાદ દાસ એટલે કે જેપી દાસ અને તેમની સાથીદારોએ દર્શાવ્યો છે. છઠ્ઠો છે બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? 100% પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને ઘણી વખત પૂછાણો છે. તો બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિના નામથી ઓળખવામાં આવે છે. સાતમો, વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? તો એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. આગળ વધીશું હવે આપણે. આઠમો છે કે શાબ્દિક કસોટી કોને કહે છે? તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે. નવમો છે RPMનું પૂરું નામ જણાવો. તો RPMનું પૂરું નામ છે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. દસમો છે પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક 130થી વધુ હોય છે. ત્રીજો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર સંક્ષિપ્તમાં લખો, એટલે કે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતા જણાવો. તો બુદ્ધિની સમજૂતી માટે ગિલફર્ડ ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપ્યો. ગિલફર્ડ બુદ્ધિના ઘટકોને નીચેના 3
પરિણામમાં વહેંચે છે. પહેલી છે ક્રિયા, બીજી વસ્તુ ને ત્રીજી છે નિપજ. ગિલફર્ડ ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને માન આપ્યું. માનસિક ક્રિયામાં નીચે જણાવેલ 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે. પહેલો છે મૂલ્યાંકન, બીજો છે કેન્દ્રિત ચિહ્ન, ત્રીજો છે વિકેન્દ્રિત ચિંતન, ચોથો છે સ્મૃતિ અને પાંચમો છે બોધ. બીજું જોઈએ કે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો છે. આ પણ મિત્રો ઘણી વખત પૂછાય એવો પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો જોઈ શકો છો એનો પણ અહીંયા સંપૂર્ણ શાબ્દિક અર્થ જણાવીને તમને આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને લખવાનું છે અને સાઈડમાં જેવી રીતે બ્લેક કલરથી એરો કરેલા છે એવી રીતે એરો પાડીને લખવાનું છે. તમારી લખાણની રીત સારી હશે તો તમને માર્ક્સ પૂરા મળશે. બીજું જોઈએ કે આંતર વ્યક્તિગત બુદ્ધિની સમજૂતી આપો. તો જોઈ શકો છો એની પણ અહીંયા તમને સમજૂતી આપેલ છે સંપૂર્ણ. અને વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ હવે તમારે કયા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન જોવે છે એ કમેન્ટ કરજો, જેથી કરીને તે વિડીયો આપણે લાવી શકીએ. ચોથો, બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંત કયા કયા છે? તેમાં આવશે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, બીજો સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ત્રીજો ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ચોથો છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, પાંચમો છે જેપી દાસનો પાસ સિદ્ધાંત, જેને આપણે પાસ મોડેલ પણ કહીએ છીએ. પાંચમો છે અનુભવજન્ય વિશે સમજૂતી આપો. તો જોઈ શકો છો એનો પણ સંપૂર્ણ સમજૂતી તમને અહીંયા આપેલી જ છે, ટોપિક વાઇઝ માહિતી લખેલી જ છે. છઠ્ઠો જોઈએ કે માનસિક વ્યયની વ્યાખ્યા આપો. તો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધોમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. હવે છે બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. તો બુદ્ધિઆંક IQ બરાબર માનસિક વય MA ભાગ્યા શારીરિક વય CA ગુણ્યા 100. અને મિત્રો ઉદાહરણ દ્વારા પણ અહીંયા તમને સમજાવીને આપેલું છે. આગળ જઈએ. આઠમો છે કે વેક્સલરની બાળકો માટેની કસોટી વિશે માહિતી આપો. તેની અંદર 2 કસોટી છે, WPPSI કસોટી ને WAISC કસોટી. બંને કસોટીઓ તમને આપેલી છે. નવમો છે કેબિટ કસોટીનું પૂરું નામ શું છે? આ કસોટીની ઉપયોગિતા જણાવો. તો કેબિટ કસોટીનું પૂરું નામ છે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ. આ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્રે અને શૈક્ષણિક સિદ્ધિના માપન માટે ખૂબ જ જાણીતી છે. 10મો છે જોસેફ રેન્ઝુલાના મતે પ્રતિભા સંપન્નતા કયા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે? તેમાં આવશે ઉચ્ચ બુદ્ધિ, બીજો આવશે ઉચ્ચ સર્જકતા અને ત્રીજો આવશે ઉચ્ચ પ્રેરણા. નેક્સ્ટ આગળ જોઈએ. ચોથો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. કે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતા આલેખની સમજૂતી તમારે આપવાની છે. જોઈ શકો છો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ મિત્રો તમને અહીંયા ટોપિક વાઇઝ જવાબ સ્પષ્ટ કરીને આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે લખી લેવાનો છે. આગળ જોઈએ બીજો કે સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો. જોઈ શકો છો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ જવાબ આપેલો છે. જો આપણે સંપૂર્ણ જવાબો રીડ કરવા જઈશું તો વિડીયો મિત્રો ખૂબ લોંગ બની જશે. તો એ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે. પછી ઘટકીય બુદ્ધિનો સિદ્ધાંત પણ આપેલો છે. બીજો છે અનુભવજન્ય બુદ્ધિ એક્સપેરિમેન્ટલ ઇન્ટેલિજન્સ, એનો પણ તમને સિદ્ધાંત આપેલો છે. પછી છે સંદર્ભગત બુદ્ધિ, એનો અહીંયા તમને જવાબ આપેલ છે સંપૂર્ણ પ્રશ્ન જવાબો સહિત. ત્રીજો છે કે ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી ભાષાકીય બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ અંગે સમજૂતી આપો. તો એનો પણ અહીંયા સંપૂર્ણ તમને જવાબ જોઈ શકો છો તમે આપેલો જ છે સંપૂર્ણ. એમાં છે ભાષાકીય બુદ્ધિ, બીજો છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. આગળ જઈએ અવકાશીય બુદ્ધિ, સંપૂર્ણ જવાબ આપેલા છે. ચોથો છે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. પાંચમો છે આંતર વ્યક્તિગત બુદ્ધિ. છઠ્ઠો છે સાંગીતિક બુદ્ધિ. સાતમો છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. તો એ તો પણ અહીંયા તમને સંપૂર્ણ બુદ્ધિઓના નૈસર્ગિક બુદ્ધિ છે. આગળ છે સાંગતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા આપણે કરવાની છે બંનેની. તો સાંગીતિક બુદ્ધિ એટલે કે મ્યુઝિકલ બુદ્ધિ જોઈ શકો છો, એનો તમને અહીંયા સંપૂર્ણ બુદ્ધિની વ્યાખ્યા સ્પષ્ટ કરીને આપેલી છે. પછી છે નૈસર્ગિક બુદ્ધિ નેચરલાસ્ટિક બુદ્ધિ, જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને આપેલો છે રેડ કલરથી માર્ક કરેલો. તો વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર વાંચવાનો છે અને પછી નોટબુકની અંદર લખવાનો છે. આગળ છે સામાન્ય જમ સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ, વિસ્તરણ અને ટકાવારીનું દર્શાવતું કોષ્ટક તમારે જણાવવાનું છે. જોઈ શકો છો અહીંયા તમને કોષ્ટક પણ સંપૂર્ણ વર્ણવેલું છે. બુદ્ધિઆંક છે, વર્ણન છે અને એની ટકાવારી પણ અલગ તારવીને આપેલી છે.
આગળ જોઈએ માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે એ આપણે સમજાવવાનું છે. તો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય અને તે કઈ રીતે ગણવામાં આવે છે એની પણ તમને અહીંયા સંપૂર્ણ માહિતી આપેલ છે મિત્રો. આગળ જઈએ હવે. આગળ છે 7મો છે કે વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી વિશે સંક્ષિપ્ત માહિતી આપણે આપવાની છે, ટૂંકમાં માહિતી આપવાની છે. તો જોઈ શકો છો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ પ્રશ્ન જવાબ આપેલો છે. VAIS કસોટી છે એની માહિતી તમને અહીંયા સંપૂર્ણ પુરવાર કરેલી છે. આગળ VAISC કસોટી છે, પછી WPPSI કસોટી છે. નેક્સ્ટ આગળ જઈએ. 8મો છે કે વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને ઓળખવાની માહિતી મેળવવા કઈ પદ્ધતિઓ પ્રચલિત છે. તો વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને ઓળખવા માટે સૌથી વધુ બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી ઉપયોગમાં લેવામાં આવે છે અને એ બંનેના પ્રશ્નોના જવાબો તમને આપેલા છે જે તમે જોઈ શકો છો મિત્રો. સંપૂર્ણ પ્રશ્ન આન્સર. 9મો છે મનોદુર્બળતાના કોઈ 2 પ્રકારો સમજાવો. તો બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી છે. તો વિદ્યાર્થી મિત્રો મનોદુર્બળતાના 2 પ્રકારો સમજાવો. આ બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમ પરીક્ષા માટે પણ IMP પ્રશ્ન છે, માટે આપણે સંપૂર્ણ તૈયાર કરી લેવાનો છે. આગળ જઈએ હવે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્ન આન્સરો તમને અહીંયા આપેલા જ છે. જે વિડીયો સ્ટોપ કરીને તમે મિત્રો સંપૂર્ણ પ્રશ્ન આન્સરો એકવાર વાંચી લેવાના છે, પછી જ તમારા નોટબુકની અંદર લખવાના છે. બેઠા બેઠા કોપી પેસ્ટ આપણે કરવાના નથી. મનોદુર્બળતાના પ્રકારો કયા કયા છે એ જોઈએ. તો પહેલી થશે હળવી મનોદુર્બળતા, બીજી છે મધ્યમ મનોદુર્બળતા, ત્રીજી છે તીવ્ર મનોદુર્બળતા, ચોથો છે અતિ તીવ્ર મનોદુર્બળતા. 10મો છે કે હળવી કક્ષાનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિનો અભ્યાસ અને સામાજિક કૌશલ્ય કેવા હોય છે એ આપણે જણાવવાનું છે. તો એનો અભ્યાસ કેવો હોય છે, સામાજિક કૌશલ્ય કેવા હોય છે એ છે. પછી નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ આપો. એમાં પહેલો કે પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. આ મિત્રો 5 માર્ક્સની અંદર પૂછાતા પ્રશ્નો છે. તો જોઈ શકો છો પ્રતિભા સંપન્નતાના લક્ષણો આ પ્રથમ પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે પણ IMP પ્રશ્ન ગણી શકાય છે અને પૂછાય એવો પ્રશ્ન છે. સંપૂર્ણ પ્રશ્ન આન્સર જોઈ શકો તમને ટોપિક વાઇઝ આપેલો છે મુદ્દા પાડીને. તમારે પણ નોટબુકની અંદર આવી જ રીતે મુદ્દા પાડીને લખવાનું છે, જેથી કરીને તમારો આન્સર સરસ લાગે. બીજો છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે. જોઈ શકો છો એનો પણ જે ભાષાકીય બુદ્ધિ છે, અલગ અલગ બુદ્ધિઓ છે, એનો સિદ્ધાંત સ્પષ્ટ કરીને આપેલ છે. તાર્કિક ગાણિતિક બુદ્ધિ છે. આગળ જોઈએ તો અવકાશીય બુદ્ધિ છે. પછી છે કે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ છે, આંતર વૈયક્તિક બુદ્ધિ છે, સાંગતિક બુદ્ધિ છે. સંપૂર્ણ પ્રશ્ન બુદ્ધિનો સ્પષ્ટ કરીને આપેલી છે. વ્યક્તિગત અંતર્ગત બુદ્ધિ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સરો વાંચીને લખવાના છે. નૈસર્ગિક બુદ્ધિ પણ છે. ત્રીજો જોઈએ બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનું છે. તો બુદ્ધિની વ્યાખ્યા આપવાની છે કે મનોવૈજ્ઞાનિક બીને અને સાયમન બુદ્ધિની વ્યાખ્યા આપતા જણાવે છે. અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ વ્યાખ્યા આપવામાં આવી બુદ્ધિની, કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. બુદ્ધિનું સ્વરૂપ સ્પષ્ટ છે. પછી વિભિન્ન બોધાત્મક અને માનસિક શક્તિઓનો સરવાળો છે. આગળ જોઈએ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. આગળ ત્રીજો છે કે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. નેક્સ્ટ ચોથો કે ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. આગળ જઈએ તો વાતાવરણ સાથે સમાયોજન કે અનુકલન કરવાની ક્ષમતા છે. ચોથો છે કે સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં G અને S ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવવાની છે. જોઈ શકો છો કે ઈસવીસન 1904માં બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેના દ્વિઘટક સિદ્ધાંત રજૂ કર્યો છે. એમાં જોઈ શકો છો 2 ઘટકો છે, સામાન્ય બોધ તત્વ G ફેક્ટર અને વિશેષ બોધ તત્વ S ફેક્ટર. સંપૂર્ણ પ્રશ્ન આન્સર તમે ટોપિક વાઇઝ લખીને આપેલો જ છે. અહીંયા તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે વિડીયો સ્ટોપ કરીને મિત્રો વાંચતા જવાનું છે. જોઈ શકો છો આવી રીતે પરીક્ષાની અંદર પૂછાય તો આકૃતિ દોરશો તો તમને વધુ માર્ક્સ પડશે, પૂરા માર્ક્સ પડશે. જેપી દાસના સિદ્ધાંતમાં 5ની સમજૂતી આપો. તો વિદ્યાર્થી મિત્રો આ તો વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય જ છે આ પ્રશ્ન 5 માર્ક્સની અંદર. જોઈ શકો છો આ પ્રશ્ન પણ તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાનો છે. આયોજન એટલે કે P, પછી આવશે ધ્યાન ઉત્તેજના એટલે કે A, સંપૂર્ણ માહિતીઓ છે.
સમકાલીન પ્રક્રિયા છે, આગળ છે ક્રમબદ્ધ પ્રક્રિયા. નેક્સ્ટ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 3 જે છે બુદ્ધિ, એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરવાની છે. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો. મળીશું આવનાર ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.